નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે રેશમાબેન પટેલ જોડાયેલા છે. સીધી તેમની સાથે જ વાતચીત કરવી છે. રેશમાબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે બેન, જે રીતે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની આથી શરૂઆત થવાની છે, લાગે છે મહિલાઓ કેટલી જોડાશે આમ આદમી પાર્ટી સાથે? ચોક્કસ રીતે આમ આદમી પાર્ટી સાથે મહિલાઓ હંમેશા જોડાયેલી રહે છે, કારણ કે અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે જેણે મહિલાઓને સન્માન રાશિ આપવાનું કાર્ય પ્રારંભ કર્યું હતું. આજે અરવિંદ કેજરીવાલજીની જે વિચારધારા છે, મહિલાઓ માટેની જે વિચારધારા છે, જે 1000 રૂપિયા સન્માન રાશિ અમે દિલ્હીમાં આપી રહ્યા હતા, એને જોઈને જ મધ્યપ્રદેશમાં ભાજપને ઘૂંટણીએ પડવું પડ્યું અને મહિલાઓ માટે સન્માન રાશિઓ આપવી પડી. તો આ મહિલાઓની તાકાત આમ આદમી પાર્ટીએ ઊભી કરેલી છે. તો ચોક્કસ રીતે સદસ્ય અભિયાનમાં પણ અમને પૂરી આશા છે કે 50% મહિલાઓ જે છે એ દરેક મહિલાઓ અમારા સાથે જોડાશે અને આમ આદમી પાર્ટીના વ્યાપને વધારવા માટે અમારી શક્તિ બની અને માં દુર્ગાનું સ્વરૂપ લઈને ગુજરાતમાં પરિવર્તન લાવશે. તમે કેટલી મહેનત કરશો મહિલાઓને આમાં જોડવાની? ચોક્કસ રીતે મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે અને મહિલા મોરચાના એક મહિલા હોદ્દેદાર તરીકે પણ મારી ફરજ છે અને ગુજરાતની દીકરી તરીકે પણ મારી ફરજ છે કે મહિલાઓ માટે અવાજ હંમેશા ઉઠાવતા રહીએ. અમે લોકો જે મહેનત કરશું એ અમે મહિલાઓની વચ્ચે જશું, મહિલાઓના પ્રશ્નને સાંભળીશું. તો પ્રશ્નો બહુ બધા છે, પ્રશ્નને સાંભળીશું અને એના સમાધાન માટે શું કરી શકે. અમારા ધારાસભ્ય પણ બેઠેલા છે, તો અમે વિધાનસભા સુધી પણ એ અવાજને પહોંચાડવાનો પ્રયાસ કરીશું, જેથી કરીને સરકારના કાને પહોંચે અને આ ભ્રષ્ટ સરકાર છે એ વિચારે મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓના પ્રગતિ માટે. મહિલાઓની પ્રગતિ માટે સરકાર સાંભળે, પણ મારે સવાલ એ પણ કરવો છે કે વિસાવદરની અંદર તમે કેટલી વાર ગયા મહિલાઓને મળવા માટે, એક આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તા ને નેતા તરીકે? ચોક્કસ રીતે જ્યારે ભૂપતભાઈ વંડી ટપીને ગયા ત્યારે આજ રેશમાબેને જુત્તું મારવા માટે સવારના 4 વાગે ગઈ હતી. આજ બેન કાખમાં પત્રિકાઓ લઈ આમ આદમી પાર્ટીમાંથી જ્યારે ભૂપતભાઈ ગયા ત્યારે મારી આમ આદમી પાર્ટીનો વિશ્વાસ ટકાવવા માટે આ રેશમાબેન ગામડે ગામડે ફરીથી અને ફરી પાછો અમે એ વિધાનસભા જીતીએ, ફરી પાછો અમારા જ ઉમેદવાર એ વિધાનસભામાંથી જીતે, એના માટે હું ગામડે ગામડે ફરી છું. અને મને એ વાતનું હંમેશા ગૌરવ રહેશે કે મેં મારી મહેનત કરી છે આમ આદમી પાર્ટીને જીવંત રાખવામાં. મારાથી થયું એટલું સહકાર મેં આપ્યું છે અને હંમેશા આપતા રહીશું. પણ એવું સાંભળ્યું હતું કે તમે નારાજ હતા જ્યારે ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી. પછી ઇલેક્શન પહેલા મારી એક સર્જરી થઈ હતી, એટલા માટે હું બહાર નીકળી શકું એવી મારી પરિસ્થિતિ નહોતી. છતાં પણ મેં મારા મહિલા મોરચા સાથે સતત લાઇઝનિંગ કરી, માત્ર વિસાવદર નહીં, કડી માટે પણ મહિલાઓ માટેનું કાર્ય જે હતું એ મારી મહિલા મોરચાની બહેનોએ કરેલી છે. સાથે સાથે જેટલું પણ મારે હું હાજરી આપી શકું એવી મારા ઉપર એક જિલ્લા પંચાયતની જવાબદારી હતી, ત્યાં પણ હું યથાયોગ્ય હાજરી આપી ચૂકી છું. અને સાથે વાત એ પણ છે કે જે રીતે આમ આદમી પાર્ટીની અંદર ઉમેશ મકવાણા જેવા નેતા છે કે એમને આમ આદમી પાર્ટી છે છોડવું પણ નથી અને બીજે જવું પણ નથી, આવા નેતાઓ માટે તમારે શું કહેવું છે? આજે તો એને આમ આદમી પાર્ટી છોડી દીધી છે, પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. જે પાર્ટીના મેન્ડેટ ઉપર, આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ભાઈ જીત્યા હતા, એ પાર્ટીના પદ ઉપરથી છોડવું એટલે હું એવું માનું છું કે એ ધારાસભ્ય પદ પણ નથી. હા, ચોક્કસ રીતે એના કાનૂનના આટાઘીટીમાં એ પદને ચોક્કસ પાડી શકશે, પરંતુ આમ આદમી પાર્ટીનો વિશ્વાસ તોડ્યો છે. આમ આદમી પાર્ટીના એ વોટર્સનો વિશ્વાસ તોડ્યો છે કે જે વોટર્સે એમને વિધાનસભા સુધી પહોંચાડ્યા હતા. એવું જ હોય, જો એમને પોતાની શક્તિ લાગતી હોય તો એને ધારાસભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી દેવું જોઈએ અને ફરી પાછી ઇલેક્શન કરી અને આમ આદમી પાર્ટીના યોદ્ધાને હરાવીને બતાવે. બિલકુલ. અને સવાલ એ પણ છે કે જે રીતે આપની અંદર ઘણા બધા નેતાઓ એવા છે કે જેમને કામગીરી કરવી છે, છતાં ક્યારેક મોકો નથી મળતો, અને બીજા જે ભાજપે ટિકિટ ના આપી એટલે પછી આપમાં જોડાઈ જાય અને આપ એને ટિકિટ આપે છે. આવા ઘણા બધા નેતાઓ હશે. હવે આપ આગળની રણનીતિ શું રહેવાની છે 2027ની અંદર? ચોક્કસ રીતે આમ આદમી પાર્ટી માત્ર ચૂંટણી લક્ષી કામગીરી નથી કરતી, અમે હંમેશા જનતા લક્ષી કામગીરી કરી છે. જનતાના પ્રશ્નને સાંભળીશું, ઘરે ઘરે જાશું અને અમારું સદસ્યતા જે અભિયાન છે, આ અભિયાનને અમે મોટું કરી માતાઓ બહેનોના આશીર્વાદ અમને વધારે મળે એ રીતે કાર્ય કરશું. અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા પરિવર્તન માંગે છે, દેશની જનતા પરિવર્તન માંગે છે. અમે બંને પેટા ચૂંટણી ગુજરાત અને પંજાબની જીત્યા છે, એ સાબિત કરે છે કે ભાજપ સામે કોઈને જો બીજો વિશ્વાસ અને વિકલ્પ જોતો હોય તો એ છે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ પાર્ટી. તમે કેજરીવાલજીને આજે મળવાના છો મહિલાઓના પ્રશ્નોને લઈને? ગુજરાતમાં જે રીતે મહિલાઓની પરિસ્થિતિ અત્યારે છે એ માટે ચોક્કસ રીતે સૌની મીટિંગ છે, એ પ્રમાણે અમારા માનનીય સંયોજક અરવિંદ કેજરીવાલજી સાથે અમારી મુલાકાત થશે અને અમે ચર્ચા પણ કરીશું. બિલકુલ બેન, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો જે રીતે રેશમાબેન પટેલે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.